મમ્મી હા અમારા હગાન તમે ક્યાં લઈ જાવ છો? હે તમારા નથી અમારા છે, અમારા દીતલા ગામના પાડોશી. અમારા મામીના સંબંધી શું? અમારા મામીના હું કહો છો? અમારે છોકરી પછી તમારા હગા છે. ઈ આસુ મામા કેમ વિડીયો બનાવવા ના પાડે છે મામી? હે મામા એમાં હું વાંધો? તમને કોઈ ફોન કરતું હોય નહીં કરે, કહી દો ભાઈબંધ મિત્રો અમારા મામાને કોઈ ફોન નહીં કરીને પૂછતા નહીં, બરાબર ને? દોસ્તો અત્યારે મહેમાન આવ્યા છે, બધા બેઠા છીએ અને મહેમાન આવ્યા છે અમારા દીતલા ગામથી, હિરપરા પરિવારમાંથી અસ્મિતાબેન હસમુખભાઈ હિરપરા અને એમનો દીકરો છે જીગર હિરપરા. અમારા ગામનું ખરેખર ખૂબ આનંદ થાય છે અને અમારા મામીના સંબંધી પણ થાય છે. એટલે અત્યારે આડોશી પાડોશીમાં બધી જગ્યાએ ચા પાણી પી. શું કહો છો મામી? હીરપ્રાસાદ મારવી મોહા હીરપ્રાસ છે. એવું છે? વાહ ભાઈ વાહ. ખૂબ આનંદ થાય છે. તમારા જે આ સંબંધી છે ને અસ્મિતાબેન, એમના અમે છાશ દહીં દૂધ બહુ ખાધા હો. અત્યારે દુધાણા કોણ રાખે? એ રાખે છે. કેટલી ભેહું છે આપણી પાસે અત્યારે અસ્મિતાબેન? 2 ભેહું છે. ભેહું રાખી તો લઈએ પણ એની જે ચાકરી કરવી ને એ અઘરું છે મામી. હે હા છાશ એમને થોડી ખવાય. અને અમારા તો પાડોશી છે એટલે બાજુમાં એક જ દિવાલ થાય એટલે તપેલી મૂકી દે છાશની. એ રાબડા જેવી છાશ લોકડાઉનમાં બહુ પીધી. ખૂબ આનંદ થાય છે અસ્મિતાબેન. તમારા જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે. તમારો સ્વભાવ ખૂબ સારો છે અને ખૂબ આનંદ થયો. સુરત આવો ત્યારે મારા ઘરે આવતા જ રહીજો. તમે આવો જ છો. અને અમારા બાના ખાસ બેનપણી છે. જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી બે હું તો આપણે લઈ લઈ હાલો, પણ પછી સારવાર કરે તો થાય ને સાકરી. હે જો છાશ દહીં દૂધ ઘી બધાને ચોખ્ખું ખાવું છે અસ્મિતાબેન, પણ કામ કરવું નથી, મહેનત કોઈને કરવું નથી, ગામડે રહેવું નથી. આ બધા મામા પ્રોબ્લેમ છે, બરાબર ને? એટલે ધીમે ધીમે આપણે એને સમજાવશું કે અસ્મિતાબેન પાસેથી કંઈક શીખે, બરાબર? જય શ્રી કૃષ્ણ.